નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે વાત કરી જે ડીએનએ હોય છે એની ઉપર આવેલા જે ટુકડાઓ છે જેને આપણે જનીન અથવા તો એનું જે એકમ છે પ્રત્યાયન માટેનો એકમ જેને આપણે ટ્રાન્સક્રિપ્શન યુનિટ એવું નામ આપીએ છીએ. હવે આપણે જોઈશું કે જનીન એક્ચ્યુઅલી ખરેખર શું છે, કોને આપણે જનીન કહીએ છીએ. તો સૌપ્રથમ વાત એ છે કે કોઈ પણ જનીન એ હંમેશા ડીએનએ નો એક ખંડ હોય છે. પણ એક વાત આપણે સમજી લેવી જોઈએ કે ડીએનએ નો દરેક ખંડ જનીન હોય એ જરૂરી નથી. એટલે કે દરેક જનીન ડીએનએ છે પણ દરેક ડીએનએ જનીન નથી. તો આ બાબતને કઈ રીતે આપણે એક્સપ્લેન કરી શકીએ, કઈ રીતે સમજી શકીએ, એને આગળ સમજવા માટે સૌપ્રથમ આપણે જોઈએ છીએ આરએનએ ના પ્રકારો. જનીનોને સમજવા માટે આપણે આરએનએ વિશે સમજવું ખૂબ જરૂરી છે. તો અહીંયા આપણે જોઈએ સૌપ્રથમ આરએનએ ના પ્રકારો. આરએનએ ના પ્રકારો. તો સામાન્ય રીતે આપણે જોવા મળે છે કે કોષોની અંદર જોવા મળતા આરએનએ એને મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય. આ બે ભાગો કયા છે એ સમજીએ. તો સૌથી પહેલો એનો જે પ્રકાર છે એને આપણે નામ આપીએ છીએ જનીનિક આરએનએ. જનીનિક આરએનએ, જેને આપણે જીનોમિક આરએનએ એવું નામ આપીએ છીએ. ક્યાં હોય છે? તો જીનેટિકલી જે આપણે વાત કરીએ છીએ કે જનીન દ્રવ્ય તરીકે મોટા ભાગના સજીવોમાં ડીએનએ છે. પણ આપણે જોયું કે કેટલાક વાયરસીસ જેને આપણે નામ આપીએ છીએ રેટ્રોવાયરસીસ, એ વાયરસના જે જનીન દ્રવ્ય હોય છે એ આરએનએ ના બનેલા હોય છે. તો ખાસ યાદ રાખો મિત્રો કે રેટ્રોવાયરસીસનું જે જનીન દ્રવ્ય હોય છે એ આપણે જોયું કે આરએનએ છે પણ એ જનનિક આરએનએ હોય છે. એટલે અહીંયા આપણે બતાવીએ કે આ જનનિક આરએનએ એ એવું આરએનએ છે કે જે રેટ્રોવાયરસીસ ના જનીન દ્રવ્ય તરીકે હાજર હોય છે. રેટ્રોવાયરસના જનીન દ્રવ્ય તરીકે હાજર હોય છે એવા આરએનએ એને આપણે જીનોમિક આરએનએ એટલે કે જનનિક આરએનએ નામ આપીએ છીએ. ઓકે, આ આરએનએ કેવી રીતે બને છે? તો એનો સિમ્પલ જવાબ છે કે આપણે વાત કરીએ કે જનીન દ્રવ્ય એ પદાર્થ બની શકે છે કે જેનું સ્વયં જનન થઈ શકતું હોય છે. તો ખાસ યાદ રાખવા માત્ર કે આ જે જનનિક આરએનએ હોય છે કે જે વાયરસના જેનેટિક મટીરીયલ એટલે કે જનીન દ્રવ્ય તરીકે આવેલું હોય છે એ સ્વયં જનન દ્વારા નિર્માણ પામે છે. સ્વયં જનન દ્વારા નિર્માણ પામે છે. આ આરએનએ સ્વયં જનન દ્વારા નિર્માણ પામે છે. એટલે કે વાયરસ જ્યારે મલ્ટીપ્લિકેશન એટલે કે એનું બહુગુણન થતું હોય છે ત્યારે એનું જનીન દ્રવ્ય એ પોતે સ્વયં જનન પામીને એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં ડબલ થઈને આગળ વધતું હોય છે. એવું આરએનએ એ જીનોમિક આરએનએ એટલે કે જનનિક આરએનએ છે. તો આરએનએ નો જે બીજો પ્રકાર છે એ છે સાયટોપ્લાઝમિક આરએનએ, જેને આપણે કોષરસીય આરએનએ એવું નામ આપીએ છીએ. કોષરસીય આરએનએ કયા હોય છે? તો આપણા કોષોમાં કોષરસમાં જે ખાસ કરીને જોવા મળતા હોય છે એ આરએનએ કોષરસીય આરએનએ છે. ખાસ યાદ રાખો કે આ એવા આરએનએ છે કે જે સામાન્ય રીતે કોષરસમાં હાજર હોય છે. ગઈકાલે આપણે વાત કરી કે જે ડીએનએ હોય છે એ જનનિક માહિતીના સ્ટોરેજ માટે સૌથી વધુ અનુકૂલિત અણુ છે, પરંતુ આરએનએ છે પ્રોટીન સંશ્લેષણ માટેના સંકેતો કરે છે. તો અહીંયા આ આરએનએ એવા છે કે જે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં ડીએનએ ની સૂચના મુજબ ભાગ લે છે. ખાસ વાત જનનિક આરએનએ અને કોષરસીય આરએનએ વચ્ચેનો જે મેઇન તફાવત છે એ આ છે કે આ એવા આરએનએ હોય છે કે જે ડીએનએ ના પ્રત્યાંકન થી બને છે. ખાસ ડિફરન્સ અહીંયા આ સમજવો જરૂરી છે. જે જીનોમિક આરએનએ હોય છે એ સ્વયં જનનથી નવા બનતા હોય છે, પરંતુ જે સાયટોપ્લાઝમિક આરએનએ એટલે કે જે કોષરસીય આરએનએ હોય છે એ સ્વયં જનનથી બનતા નથી, એ હંમેશા ડીએનએ ના પ્રત્યાંકનથી બને છે. જે આરએનએ વિશે આપણે આગળ ખૂબ ડિટેલમાં ચર્ચા કરવાની છે એ ત્રણ પ્રકારો જોવા મળે છે: mRNA,
tRNA અને rRNA. તો આ ત્રણે ત્રણ પ્રકારના જે RNA છે એ સાયટોપ્લાઝમિક RNA તરીકે ઓળખાતા હોય છે. તો આપણે ખાસ જે વાત કરવાની છે DNA ના પ્રત્યાંકનથી બને છે. તો આ આટલી બાબતોને જોયા પછી હવે આપણે જનીનોની સંકલ્પના આપીએ છીએ કે જનીન કોને કહીશું. તો ખાસ સમજી લઈએ અહીંયા જનીન કોને કહી શકાય. જનીન એનો કોન્સેપ્ટ આપણે બોલીએ છીએ. હમણાં આપણે જે વાત કરી કે દરેક જનીન DNA છે પણ દરેક DNA જનીન નથી. તો કોઈ પણ કોષોના જીનોમમાં જે આખો સિક્વન્સ આવેલો છે કે જે DNA નો બનેલો છે એમાંથી કયો ટુકડો એને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે એની જે વ્યાખ્યા આપીએ છીએ એ આવી આપીએ છીએ કે DNA નો એવો ટુકડો DNA નો એવો ખંડ એટલે ટુકડો કે જે પ્રત્યાંકન દ્વારા RNA નું નિર્માણ કરી શકે છે. તો આ જે વ્યાખ્યા છે એ જનીનની સંકલ્પના પ્રમાણે આપણે સમજીએ છીએ. તો જનીન આપણે કોને કહીશું? DNA તો છે જ, પણ એવું DNA નો એવો ટુકડો કે જે પોતાના પ્રત્યાંકન દ્વારા એક RNA નું સર્જન કરી શકે છે. એવા ટુકડા એને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ, જીન્સ તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે જોશું કે આપણા કોષોની અંદર જે પણ DNA ના ટુકડાઓ અથવા તો DNA જે સળંગ છે એની નિશ્ચિત લંબાઈનો જે ટુકડો છે એનું જ્યારે પ્રત્યાંકન થતું હોય છે એવા સમયે એ દરેક ટુકડો જનીન તરીકે ઓળખાય છે. તો હવે એને આપણે આગળ વધારીએ. તો અહીંયા આપણે એક નિશ્ચિત DNA ની કલ્પના કરીએ કે ધારો કે કોઈ DNA નો એક ખંડ આપણને જોવા મળે છે. ધારો કે DNA નો આ એક ખંડ છે જેમાં 5 પ્રાઇમ એન્ડ અને આ છે એનો 3 પ્રાઇમ એન્ડ. તો એની સામેની જે બીજી શૃંખલા છે એ આ રીતે જોવા મળે છે. તો અહીંયા આ છે એની 3 પ્રાઇમ એન્ડ અને આ છે 5 પ્રાઇમ એન્ડ. આપણે માત્ર સમજવા માટે આ DNA ના કેટલાક ટુકડાઓ એને અલગ કરાવીએ. ધારો કે એક ટુકડો અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધીનો છે, બીજો ટુકડો અહીંયા સુધીનો છે અને ત્રીજો ટુકડો અહીંયા સુધીનો છે. તો આ જે ટુકડાઓ છે એ એક જનીન તરીકે વર્તી શકે ક્યારે? જો એના પ્રત્યાંકનથી RNA નું નિર્માણ થતું હોય છે. તો અહીંયા આપણે જોયું કે RNA ત્રણ પ્રકારની છે સાયટોપ્લાઝમિક RNA. એ છે mRNA, tRNA અને rRNA. તો હવે અહીંયા જોઈએ કે કોઈ પણ જનીન, એક વખત આપણે જનીન કહીએ એટલે આપણે સમજી જવાનું છે કે પ્રત્યાંકન પામે છે. તો અહીંયા આપણે સમજીએ કે ધારો કે DNA નો આ ટુકડો એવો છે કે જે પ્રત્યાંકન દ્વારા આ ટુકડો ધારો કે પ્રત્યાંકન દ્વારા tRNA નું નિર્માણ કરે છે. આ જે ટુકડો છે એ tRNA નું નિર્માણ કરે છે. તો આ જે ટુકડો છે અહીંયા આપણે ગણીએ. ધારો કે આ DNA નો ખંડ જેને આપણે જનીન કહીએ છીએ એ ધારો કે rRNA નું નિર્માણ કરે છે. અને જે નીચેનો ટુકડો છે આ ટુકડો એને આપણે બતાવીએ કે ધારો કે એ mRNA નું નિર્માણ કરે છે. તો અહીંયા આપણે જે ઘટનાઓ બતાવી છે એને આપણે વધુ સ્પષ્ટ કરીએ. ધારો કે અહીંયા આપણે લખીએ છીએ કે આ જનીન છે. આ જનીનની અંદર પ્રત્યાંકનની જે પ્રક્રિયા છે એ આપણે અહીંયા બતાવી છે, પ્રત્યાંકન. તો હવે આપણે જોઈશું કે આ DNA નો ટુકડો કે જેને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે લખીએ જનીન 1, જનીન 2 અને આ છે જનીન 3. અહીંયા આપણે ત્રણ જનીનો દર્શાવ્યા છે. પણ અહીંયા આપણે જોઈએ છીએ કે જે ત્રણ જનીનો છે એમાંથી પહેલું જનીન એવું છે કે જે પોતાના પ્રત્યાંકન દ્વારા tRNA બનાવે છે. આ જનીન એવું છે કે જે પોતાના પ્રત્યાંકન દ્વારા rRNA બનાવે છે અને આ જનીન એવું છે કે જે પોતાના પ્રત્યાંકન દ્વારા mRNA બનાવે છે. તો જે આપણે આગળ
સેન્ટ્રલ ડોગ્મા ઓફ મોલેક્યુલર બાયોલોજી એટલે કે આણ્વિક જીવવિજ્ઞાનની જે પ્રસ્થાપિત પ્રણાલી જોઈ છે એમાં આપણે જોયું કે પ્રત્યાંતર પછી ભાષાંતરની ક્રિયાઓ થતી હોય છે. તો હવે ખાસ એ જોઈએ કે જ્યારે પ્રત્યાંતર પછી ભાષાંતર થવાનું છે, ભાષાંતર, ત્યારે અહીંયા ખાસ આપણને જોવા મળે છે કે tRNA પોતે ભાષાંતર કરી શકતા નથી. tRNA બની જાય છે એ પોતે ભાષાંતરમાં ભાગ લેતા નથી. અચ્છા, એમાં હેલ્પ કરે છે, ભાષાંતરમાં હેલ્પ કરે છે, પણ એનું પોતાની જે ભૂમિકા છે એ ભાષાંતરની નથી. આ જ રીતે RNA પણ ભાષાંતરમાં હેલ્પ કરે છે, પણ RNA પોતે ભાષાંતરમાં જતા નથી. એટલે અહીંયા પણ આપણે બતાવીએ કે એનું ભાષાંતર થતું નથી. પણ જ્યારે mRNA છે એનું ભાષાંતર થાય છે ત્યારે એમાંથી એક પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થાય છે. અહીંયા આપણે ભાષાંતરની પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ છીએ. તો અહીંયા જોઈએ કે ત્રણે ત્રણ ટુકડાઓ જનીન છે, કારણ કે ત્રણે ત્રણનું પ્રત્યાંકન થાય છે. તો અહીંયા આપણે સમજવું કે આ જે બે જનીનો છે કે જેમના પ્રત્યાંકનથી અનુક્રમે tRNA અને rRNA નું નિર્માણ થયું છે, પણ એ બે ટુકડાઓ એવા છે કે જેમાંથી બનેલા RNA, આ RNA એવા છે કે જે ભાષાંતર કરી શકતા નથી. પણ એ બંને ટુકડાઓ એ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં પોતપોતાની કેટલીક નિશ્ચિત ભૂમિકાઓ ભજવે છે. બરાબર, જ્યારે mRNA નું ભાષાંતર થાય છે એ આના વગર થઈ શકતું નથી, પણ ભાષાંતરમાં દાખલ થવાની જે કેપેસિટી છે એ કેપેસિટી માત્ર mRNA પાસે છે. તો અહીંયા આપણે જોશું કે એવા જનીનો, ફરી વખત અહીંયા જોઈએ આપણે કે DNA નો જે ટુકડો પ્રત્યાંતરમાં જાય છે એને જ આપણે જનીન કહીએ છીએ. ઓકે, તો જનીન છે એનું પ્રત્યાંતર થવાથી RNA બને. તો અહીંયા ત્રણ પ્રકારના RNA બને છે. તો હવે એને આપણે આગળ લઈએ કે જનીનો, એવા જનીનો કે જેના પ્રત્યાંતરથી બનેલો RNA ભાષાંતરમાં જઈને પોલીપેપ્ટાઇડ બનાવી શકે, એટલે કે આ ટુકડાની આપણે વાત કરીએ છીએ. તો આ જનીન એવો ટુકડો છે કે જેના પ્રત્યાંતરથી mRNA બને છે અને એને કારણે એ mRNA ભાષાંતરમાં જયા પછી, એમાં દાખલ થયા પછી પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવે છે. તો અહીંયા એને આધારે આપણે આગળ જનીનો માટેની જે સંકલ્પના છે એ બતાવીએ. તો અહીંયા આપણને જનીનોના બે પ્રકારો મળે છે. પહેલા આપણે જનીનની વાત કરી, હવે આપણે જોઈએ છીએ જનીનોના જે પ્રકારો છે એ છે સિસ્ટોનિક જનીન. સિસ્ટોનિક જનીન કોને કહેશું? તો સિસ્ટોનિક જનીન એટલે એવું જનીન છે કે જેના, અહીંયા આપણે લખીએ કે એવું જનીન કે જેના પ્રત્યાંકન થી બનેલ RNA એ ભાષાંતર દ્વારા કોઈ પોલીપેપ્ટાઇડ નું નિર્માણ કરી શકે છે. તો આવા જે જનીનો છે એને આપણે સિસ્ટોનિક જનીન અથવા સામાન્ય ભાષામાં સિસ્ટોન કેટલું નામ આપે છે. આવા જનીનો એને સિસ્ટોન તરીકે ઓળખવામાં આવે છે. સિસ્ટોન, એને સિસ્ટોન કહીએ છીએ. તો હવે આપણે સમજવું છે, સૌથી પહેલા આપણે વાત કરી RNA ના આધારે જનીન કોને કહી શકાય. તો એવા જનીનો કે જેના પ્રત્યાંકન થઈ શકે છે, એટલે કે RNA નું નિર્માણ કરે છે, એને આપણે નામ આપીએ છીએ જનીન. ઓકે, તો જનીનના પ્રત્યાંકનથી ત્રણ પ્રકારના RNA બને છે, પણ આ બે પ્રકાર એવા છે જે કોઈ પોલીપેપ્ટાઇડ બનાવતા નથી, એટલે એને નોન સિસ્ટોનિક એવું નામ આપી શકાય. આપણે અહીંયા આપણે નોંધ માટે લખી શકીએ કે આ જે બંને જનીનો છે એ બિન સિસ્ટોનિક જનીનો તરીકે ઓળખી શકાય, જે નંબર 1 અને નંબર 2 છે. પણ એ જોઈ છે કે નંબર 3 જે જનીન છે એ પ્રત્યાંકનથી mRNA બનાવે છે, અને આ mRNA એવું છે જે ભાષાંતરમાં જવાને કારણે પોલીપેપ્ટાઇડની શૃંખલા બનાવશે. અને એટલે આપણે સિસ્ટોનિક જનીન તરીકે કોને ઓળખીએ છીએ? તો એવું જનીન કે જેના પ્રત્યાંકનથી બનેલો RNA ભાષાંતર દ્વારા કોઈ
પોલીપેપ્ટાઇડનું નિર્માણ કરી શકે એને આપણે નામ આપીએ છીએ સિસ્ટોનિક જનીનો. હવે આપણે આના પ્રકારોમાં આગળ જઈએ તો સૌથી પહેલા આપણે વાત કરીએ આદિકોષ કેન્દ્રી સજીવો. આદિકોષ કેન્દ્રી સજીવો અથવા કોષો. તો આદિકોષ કેન્દ્રી સજીવોની અંદર જે જનીનો જોવા મળે છે એમાં ઘણા બધા જે જનીનો છે એવા છે કે જેને નામ આપવામાં આવે છે પોલિસિસ્ટોનિક જનીન. પોલિસિસ્ટોનિક જનીન કોને કહેશું આપણે? પોલિસિસ્ટોનિક જનીન. તો ગઈકાલે આપણે જે વાત કરી પ્રત્યાંકન એકમ ટ્રાન્સક્રિપ્શન યુનિટ કે જેમાં આપણે એક પ્રમોટર છે, વચ્ચે સાંકેતિક શૃંખલા છે અને છેલ્લે સમાપક છે. તો આવું જે પ્રત્યાંકન એકમ છે એને આપણે એક ટુકડો અહીંયા બતાવીએ. ધારો કે આ એક ડીએનએ નો ટુકડો છે કે જે જનીન તરીકે વર્તે છે. તો એમાં અહીંયા ધારો કે આ ભાગ પ્રમોટર છે, એટલે કે અહીંયા પ્રમોટર આવેલું છે, તો અહીંયા આ સમાપક આવેલું છે. આ છે પ્રમોટર, અહીંયા છે સમાપક અને અહીંયા આ બંધારણીય જનીન છે. બંધારણીય જનીન. તો અહીંયા જોઈએ કે આ એક જ પ્રમોટર અને સમાપકની વચ્ચે આવેલું જે બંધારણીય જનીન છે એ જનીન પોતે એક કરતા વધુ પોલીન્યુક્લિયોટાઇડ માટે પોલીપેપ્ટાઇડ માટે સંકેતન કરે છે. એટલે કે અહીંયા આ A 2 અને 3 એટલે અહીંયાથી જે બનવાની છે એ છે પોલીપેપ્ટાઇડ ની શૃંખલાઓ. આ પોલીપેપ્ટાઇડ ની જે શૃંખલાઓ છે અહીંયા તમે જુઓ છો કે આ અહીંયા શૃંખલા આ 1 2 અને આ 3 શૃંખલાઓ બની શકે છે કે જે એક જ જનીનને આધારે 3 શૃંખલાઓ અહીંયા બની શકે છે. નંબર 1 નંબર 2 અને નંબર 3. તો ખાસ યાદ રાખો કે એવા જનીનો કે જે એક જ જનીનમાંથી એક કરતા વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનું નિર્માણ થઈ શકે એવા જે જનીનો છે એને આપણે પોલિસિસ્ટોનિક જનીનો તરીકે ઓળખીએ છીએ કે જે ખાસ કરીને આદિકોષ કેન્દ્રી સજીવોમાં જોવા મળે છે. ઓકે, તો બીજી બાજુ જે સુકોષ કેન્દ્રી સજીવો હોય છે, સુકોષ કેન્દ્રી સજીવો ના જે જનીનો છે એ એવા હોય છે કે જે આદિકોષ કેન્દ્રી સજીવોના જનીનો કરતા થોડા જુદા પડે છે. કેવી રીતે જુદા પડે એ સમજી લઈએ. તો અહીંયા સેમ આ રીતે આપણે ડીએનએ નો એક ખંડ બતાવીએ. કે જેમાં અહીંયા આગળ એક પ્રમોટર છે, આ છે પ્રમોટર, અહીંયા વચ્ચે બંધારણીય જનીન છે અને છેલ્લે અહીંયા સમાપક આવેલું છે. તો ખાસ યાદ તો આ જે બંધારણીય જનીન છે આટલો ટુકડો છે એ આના કરતા અલગ રીતે કે જેમ અહીંયા તમે જોયું કે આદિકોષ કેન્દ્રીના જે ડીએનએ છે એમાં એક જ જનીનમાંથી એક કરતા વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ બની શકે છે. અહીંયા આપણે એક્ઝામ્પલમાં 3 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ બનાવી છે એના પ્રત્યાંકનથી. પરંતુ અહીંયા આપણે જોઈએ કે આ એવી ઘટના છે કે જેમાં આ આખું જનીન એ એવું છે કે જે માત્ર એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા નું નિર્માણ કરે છે. એટલે આપણા એટલે કે જે મનુષ્ય સહિત બાકીના બધા જે સુકોષ કેન્દ્રી સજીવો છે એમના જીનોમની અંદર જે ડીએનએ ના ખંડો જે જનીનો તરીકે વર્તે છે એ એવા જનીનો છે કે જે એક જનીનના પ્રત્યાંકનથી માત્ર એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા બની શકે છે. અહીંયા જે આપણે બતાવ્યું છે એના વિશે આપણે આગળ થોડો અભ્યાસ કરશું. લેકોપેરોન અથવા તો ટ્રિપ્ટોફાન ઓપેરોન, આવા બે ઓપેરોનનો જ્યારે આપણે અભ્યાસ કરશું ત્યારે જોશું કે એક જ જનીન કે જેની પાસે એક જ આ પ્રમોટર અને સમાપક છે એની વચ્ચે બંધારણીય જનીન છે એક કરતા વધુ ઉત્સેચકો બનાવવા માટેની પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એમાં સર્જાતી હોય છે. પરંતુ સુકોષ કેન્દ્રીય કોષો એવા હોય છે કે જેમાં એક જે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એનું જ નિર્માણ કરી શકે એવા જનીનો જોવા મળે છે. હવે આપણે આગળ જઈએ
કે સુકોષ કેન્દ્રી જે સજીવો છે એમનું આ જે બંધારણીય જનીન છે કે જેને આપણે મોનોસિસ્ટોનિક નામ આપીએ છીએ, આવા જે જનીનો હોય છે એને નામ આપીએ છીએ મોનોસિસ્ટોનિક જનીનો. મોનોસિસ્ટોનિક જનીનો એવું નામ આપવામાં આવે છે કે જે એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ કરે છે. હવે આપણે જોઈએ કે આ જે ડીએનએ નો ટુકડો છે બંધારણીય જનીન છે એ પણ પાછો એવો તો નથી જ કે જેના પ્રત્યાંકનથી બનેલો જે આરએનએ છે એ કમ્પ્લીટલી ડાયરેક્ટ ભાષાંતરમાં જઈ શકે. હજુ આ જનીનની અંદર વચ્ચે વચ્ચે કેટલાક એવા ટુકડાઓ હાજર હોય છે કે જેની ખરેખર આરએનએ માં જરૂર હોતી નથી, એટલે કે ભાષાંતરમાં બિલકુલ ભાગ લેવાના નથી. તો અહીંયા આ જ કોન્સેપ્ટને આપણે ફરી વખત આગળ લઈ જઈએ તો એ આ રીતે છે. ધારો કે અહીંયા આ બંધારણીય જનીન બતાવવામાં આવ્યું છે, તો અહીંયાથી જે ટુકડો આપણને જોવા મળે છે અહીંયા આપણે જ બતાવીએ ફરી પાછું સમાપક અને પ્રમોટર છે. તો આ વચ્ચેનું જે બંધારણીય જનીન છે એ બંધારણ જનીન જ્યારે આરએનએ નું નિર્માણ કરશે એટલે કે પ્રત્યાંકન જ્યારે કરશે ત્યારે અહીંયા આપણે બતાવીએ કે ધારો કે આમાંથી એક આરએનએ ની શૃંખલા આ રીતે બને છે. આ આરએનએ ની શૃંખલા છે કે જે અહીંયા પ્રત્યાંકનથી બનેલી છે. અહીંયા પ્રત્યાંકન થયેલું છે. પ્રત્યાંકનની પ્રક્રિયા હજુ આપણે ડિટેલમાં ભણવાની બાકી છે, પરંતુ આપણે ધારીએ કે આ ડીએનએ છે કે જેના પ્રત્યાંકનથી આ આરએનએ એટલે કે એમઆરએનએ બને છે. પરંતુ યાદ રાખો કે આ જે આરએનએ છે એ એક્ચ્યુઅલી બને છે પુરોગામી આરએનએ. પુરોગામી આરએનએ કે જે એક્ચ્યુઅલી ખરેખર ભાષાંતર માટે હજુ તૈયાર હોતો નથી. કેમ નથી હોતો એ સમજીએ કે જે આ બંધારણીય જનીન આવેલું છે, આ વચ્ચેનો જે ટુકડો છે બંધારણીય જનીન એ આખો સળંગ ડીએનએ છે, પણ એમાં વચ્ચે કેટલાક અનુક્રમો એવા આવેલા હોય છે કે જેની ભાષાંતર માટે જરૂર નથી હોતી, પરંતુ અહીંયા હાજર હોય છે. તો અહીંયા એના માટે આપણે બતાવીએ કે ધારો કે આ જે ટુકડાઓ છે એ આ રીતે છે. કે વચ્ચે વચ્ચે ઇન્ટરલિંક વચ્ચે કેટલાક એવા ટુકડા છે અહીંયા આપણે બતાવીએ કે ધારો કે આ શૃંખલામાંથી જે બને છે એની જરૂર છે, આની જરૂર નથી, આની જરૂર છે, આની જરૂર નથી, આની જરૂર છે અને આની જરૂર નથી. એ આપણે બતાવીએ કે આખો સળંગ ડીએનએ છે, પણ આટલા ટુકડામાંથી જે પ્રત્યાંકન પામે છે એ આ ટુકડો એની આગળ જરૂર છે. તો બીજી બાજુ જે વચ્ચેનો ટુકડો છે એની જરૂર નથી. એટલે અહીંયા આપણે જે બતાવશું એ આ રીતે બતાવીએ કે આખા ટુકડામાંથી વચ્ચેના જે ટુકડાઓ છે એને આપણે બ્રેક પાડીએ. અહીંયા આ જ રીતે, અહીંયા પણ એ જ રીતે થશે, અહીંયા પણ આ રીતે ટુકડો છે, આ ટુકડો અહીંયા જોવા મળે છે અને આ ટુકડો અહીંયા છે. તો ખાસ યાદ રાખો કે જેમ ડીએનએ ની અંદર એવા ભાગો છે કે જેની પ્રત્યાંકન પછી જરૂર નથી, તો અહીંયા ખાસ એ જોવા મળે છે કે આરએનએ બન્યા પછી જે પુરોગામી આરએનએ બને છે એ આરએનએ માં પણ એવા ટુકડાઓ હશે કે જેની જરૂર નથી. તો આવા ટુકડાઓ ધીરે ધીરે એમાંથી દૂર કરવામાં આવે છે, જે ખરેખર કામના છે એમને જોડીને જ એક નવો આરએનએ બનાવવામાં આવે છે. તો અહીંયા આપણે જોશું કે આ આરએનએ માંથી આ ટુકડો અને આ ટુકડો એ નાશ પામી જશે, પરંતુ આ 1, 2 અને આ 3 ટુકડાઓ આગળ વધી જશે અને એમના જોડાણથી એક નવો આરએનએ બનશે કે જે માત્ર આટલી શૃંખલા ધરાવે છે. એ આ રીતે છે. તો અહીંયા 1, 2 અને 3 આ રીતે જોવા મળે છે. તો આ જે આખી રચના છે એને આપણે બતાવીએ કે જે કામના ટુકડાઓ હોય છે જે ખરેખર ભાગ લેવાના છે એને આપણે એક્ઝોન તરીકે ઓળખીએ છીએ, જેને આપણે ઈ તરીકે ઓળખશું. ઈ સ્ટેન્ડ ફોર, અહીંયા આપણે લખીએ એક્ઝોન. એક્ઝોન કે જે કામના છે. તો બીજી બાજુ જે નકામા છે કે જેનું કામ નથી એને આપણે ઇન્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. ઇન્ટ્રોન કે જે ભાષાંતરમાં ભાગ લેવાના નથી એને આપણે ઇન્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ કે આ એક્ઝોન 1 છે, પહેલો એવો ટુકડો કે જે ભાગ લેશે. તો એ જ રીતે અહીંયા છે એક્ઝોન 2 અને આ છે એક્ઝોન 3. આ 3 ટુકડાઓ એક્ચ્યુઅલી એવા છે કે જે ખરેખર કામના છે, પણ વચ્ચે જે આવેલા છે એ આપણે બતાવીએ. આ છે ઇન્ટ્રોન 1, આ છે ઇન્ટ્રોન 2 અને આ છે ઇન્ટ્રોન 3. એ એક્ચ્યુઅલી નકામા છે. તો એના જ પ્રત્યાંકનથી જે અહીંયા બને છે એને સમજીએ તો સેમ વસ્તુ અહીંયા જોવા મળે છે કે આ જે ટુકડો છે એ છે એક્ઝોન 1
આ છે ઇન્ટ્રોન 1 આ રીતે આગળ નામ લખી શકાય છે. અહીંયા લખીએ આપણે કે ઇન્ટ્રોન 3 છે. તો હવે અહીં વચ્ચેના નામ અહીંયા લખેલા નથી, અહીંયા પ્રત્યાંકન લખેલું છે એટલે પણ આપણે એને સમજી શકીએ. તો જ્યારે ખરેખર ફાઇનલ થશે ત્યારે એક્ચ્યુઅલી એમ થશે કે અહીંથી આવેલો આ ટુકડો છે, અહીંથી આવેલો આ ટુકડો છે અને અહીંયાથી આવેલો ટુકડો આ છે કે જે ત્રણ જોડી દેવામાં આવ્યા છે અને એને કારણે અહીંયા જોવા મળે છે આ એક્ઝોન 1, આ છે એક્ઝોન 2 અને આ છે એક્ઝોન 3. અને આવી રીતે આ ત્રણ એક્ઝોનના જોડાવાથી જે ટુકડો તૈયાર થાય છે એને આપણે પુખ્ત mRNA તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતે આપણા જે જનીનો છે આવા જનીનો એને સ્પ્લિટ જીન એટલે કે વિભાજિત જનીનોનો કોન્સેપ્ટ કહેવામાં આવે છે. સ્પ્લિટ જીન્સ એટલે શું કે આ જે ટુકડો છે એની અંદર અલગ અલગ ટુકડાઓ એવા છે કે જે કામના અને નકામા બંને ભાગ જોવા મળે છે. તો જે કામના ટુકડાઓ છે એને એક્ઝોન અને જે નથી કામના કે જેનું ભાષાંતરમાં કોઈ પ્રદાન નથી એને આપણે ઇન્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા જોઈ શકાય છે કે એક્ઝોન 1, એક્ઝોન 2 અને એક્ઝોન 3 આ ત્રણ જ ટુકડાઓ એક્ચ્યુઅલી એવા છે જે એક્ચ્યુઅલી કામના છે અને એમને જોડીને જ પુખ્ત આરએનએ બનાવી નાખવામાં આવતો હોય છે. એટલે અહીંયા સુકોષ કેન્દ્રીય કોષના જે જનીનો જોવા મળે છે એ જનીનોની અંદર આ કોન્સેપ્ટના આધારે ઘણી બધી પ્રક્રિયાઓ થઈ છે. આગળ જતા આપણે આજે ઘટના ભણશું એને સ્પ્લિસિંગ એવું નામ આપશું. અહીંયા માત્ર એની પ્રાથમિક ચર્ચા કરવામાં આવી છે. એક્ચ્યુઅલી એ જનીનો કેવી રીતે કામ કરે છે એ પ્રત્યાંકન દરમિયાન આપણને વધુ સરળતાથી સમજવા મળશે. તો આજે જે આપણે કઈ ચર્ચાઓ કરી છે એમાં સૌથી પહેલી વાત એ છે કે જનીન એક્ચ્યુઅલી કોને કહેવાય તે સમજવા માટે પહેલા આપણે આરએનએ ના પ્રકારો જોયા. આરએનએ એવા ટુકડાઓ છે કે જે બે રીતે જોવા મળે છે કોષોની અંદર, જીનોમિક આરએનએ અને સાયટોપ્લાઝમિક આરએનએ. જીનોમિક આરએનએ એટલે જનીનિક આરએનએ કે જે રેટ્રોવાયરસીસ જે હોય છે એમના જનીન દ્રવ્ય તરીકે હાજર છે અને એ સ્વયં જનન દ્વારા પોતાનું ક્રમ આગળ વધારે છે. તો સાયટોપ્લાઝમિક એટલે કે જે કોષ રસી આરએનએ હોય છે આપણા કોષોમાં હાજર છે અને આપણા અંદર થતી જે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા છે એમાં ભાગ ભજવતા હોય છે. પણ એનું નિર્માણ સ્વયં જનનથી થતું નથી, એ હંમેશા કોઈ ડીએનએ ના પ્રત્યાંકન દ્વારા નિર્માણ પામે છે. તો જનીન આપણે એવા જ ટુકડાઓને કહીએ છીએ, ડીએનએ ના એવા ટુકડાઓ કે જે પ્રત્યાંકન પામીને આરએનએ નું નિર્માણ કરી શકે એને જ નામ આપીએ છીએ જનીન. તો જનીનોના પ્રત્યાંકનથી ત્રણ પ્રકારના આરએનએ બને છે, ટીઆરએનએ, આરઆરએનએ અને એમઆરએનએ. તો અહીંયા જોઈએ કે આ બે પ્રકારના આરએનએ જેમાંથી બન્યા છે તો આ બંને આરએનએ આગળ જતા નોન સિસ્ટોનિક એટલે કે બિન સિસ્ટોનિક જનીનો તરીકે ઓળખાય છે કારણ કે ભાષાંતરમાં જતા નથી. પરંતુ આ જનીન એવું છે કે જેના પ્રત્યાંકનથી બનેલો આરએનએ કે જેને આપણે એમઆરએનએ નામ આપીએ છીએ એ ભાષાંતર દ્વારા પોલીપેપ્ટાઇડ બનાવશે. તો જે જનીનોના પ્રત્યાંકનથી બનેલા આરએનએ એ આગળ જઈને ભાષાંતર દ્વારા પોલીપેપ્ટાઇડ બનાવી શકે એવા જનીનોને આપણે સિસ્ટોનિક જનીનો અથવા સિસ્ટોન તરીકે ઓળખીએ છીએ. તો બીજી બાજુ જે સિસ્ટોન છે એ પણ આગળ જતા બે પ્રકારમાં વહેંચાય છે. આદિ કોષ કેન્દ્રીય કોષોમાં જે જનીનો જોવા મળે છે એને આપણે પોલીસિસ્ટોન તરીકે ઓળખીએ. પોલી એટલે કે એક જ જનીન દ્વારા એક કરતાં વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનું નિર્માણ માત્ર આદિ કોષ કેન્દ્રીય કોષોમાં જોવા મળે, સુકોષ કેન્દ્રીય કોષોમાં એ હાજર હોતું નથી. તો બીજી બાજુ સુકોષ કેન્દ્રીય કોષોમાં જે જનીનો હોય છે બધા મોનોસિસ્ટોનિક છે એટલે કે એક જનીન એક પોલીપેપ્ટાઇડની સંકેતન કરતા હોય છે. પરંતુ જ્યારે આવું સંકેતન થતું હોય છે ત્યારે એમાં પણ એ આખું કન્ટિન્યુઅસ નથી. એટલે કે જનીનની અંદર દરેક ખંડ એવો નથી કે જે એક્ચ્યુઅલી ભાષાંતરમાં ભાગ લેશે. કેટલાક ટુકડાઓ વચ્ચે એવા છે કે જેમાંથી આગળ જતા પોલીપેપ્ટાઇડ બનવાની જરૂર નથી. તો એવા ટુકડાઓ એને આપણે ઇન્ટ્રોન તરીકે ઓળખીએ છીએ અને જે ટુકડાઓ કામના છે એને આપણે એક્ઝોન તરીકે ઓળખીએ છીએ. પ્રત્યાંકન આખા જનીનનું થશે એટલે કે આરએનએ માં પણ આવા જ ટુકડાઓ છે કે જે કામના અને નકામા હશે. એટલે જે કામના ટુકડાઓ છે એને આપણે એક્ઝોન અને નકામા ટુકડાઓને આપણે ઇન્ટ્રોન તરીકે ઓળખીએ. તો એ ટુકડાઓ કટ થઈ જાય છે સ્પ્લિસિંગની પ્રક્રિયા દ્વારા અને કામના ટુકડાઓ એટલે કે એક્ઝોન જોડાઈને પુખ્ત આરએનએ નું નિર્માણ થતું હોય છે. તો આવી રીતે એ જનીનો સિસ્ટોનિક ને આધારે પોલીસિસ્ટોનિક અને મોનોસિસ્ટોનિક જોવા મળતા હોય છે.